ગઈ છે સવારના 8:15 વાગી રહ્યા છે અને મમ્મી સવારમાં શીરો બનાવે છે કૂતરાઓ માટે. ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ ગાઈસ. કૂતરાઓ માટે આજે ઉત્તરાયણ છે તો કૂતરાઓ માટે શીરો બનાવીને થોડો ખવડાય બિચારાને, એમને ઠંડી ઉડી છે એમને. આજે ઉત્તરાયણ છે તો થોડું પૂનદાન તમે પણ કરજો. તો ગાઈસ નાઈ લઈએ આપણે અને જઈએ ધાબા ઉપર પતંગ ચગાવવા, પછી મળીએ. તો ગાઈસ થોડી આવી ગયા છે. ઠરી જ જોઈએ તો સાબલી હોય તો ઠરી જ જોઈએ. ગરમ હોય એટલે. જો ગાઈસ સવારમાં કેટલા બધા ધાબા ઉપર ચડી ગયા છે પતંગ ચકાવવા. જો અમારી બાજુનું ધાબું તો ફૂલ ભર્યું છે. બધા ધાબા ઉપર આવી ગયા છે. ધાબા ઉપર બધા આવી ગયા હતા ઉત્તરાયણનું પતંગ ચકાવવા. અમે પણ હમણાં થોડી વાર રહીને આવીશું. પતંગ તો બધા પડ્યા જ છે, કશાયની કિન્યા બોધી નથી. હવે ઉપર આવી અને પછી કિન્યા બોધી આ ગઈ સાલ ના પડે. નીચે જઈ કામકાજ કરીએ. ગાયને ઘાસચારો નાખવા જવાનું બાકી છે. પાટનો પતંગ કપાઈ ગયો ગાઈસ. કેટલા બધા પતંગો ચકે, કશું દેખાતું નહીં આકાશમાં. બધે ધાબામાં પતંગ ચાલે ચકાવે બધા. છોટા ભીમ છે, ડોરીમોન છે. આજે તો બધાય ધાબા ઉપર છે ગાઈસ. આકાશમાં એટલા પતંગો દેખાય છે, પીપુડાના અવાજ સંભળાય છે અને સ્પીકરો વાગે છે બધાના ધાબા ઉપર. વાગ્યા છે 12:30 અને હવે કંઈક બનાવવાનો વિચાર કરીએ. નાસ્તો તો લાવ્યા તો નાસ્તો પણ પડ્યો છે હજુ તો. જો સમોસા છે, લાડવા છે અને કચેરીયું પણ આવ્યું છે બાજુમાંથી, ચીક્કી છે, ઘણો બધો નાસ્તો તો લાવી દીધેલો હોય ફૂલ. ચલો ગાઈસ, હવે આપણે પૂરી લોટ બાંધી દઈએ અને પૂરી બનાવી દઈએ. પછી નાસ્તો કરે તો એટલે કંઈ ભૂખ તો હોય નહીં અત્યારમાં. અને જો તો બધું જે હોય આચર કુચર કાઢું હોય એટલે કંઈ ભૂખ જેવું લાગે નહીં. પણ થોડી પૂરી ઊંધી અને જલેબી ને એવું ખાઈ લીધું. એવું લાગે નહીં કે ઉત્તરાયણમાં આપણે આ દિવસે આ કાઢતું નહોતું એવું. વાગી ગયા છે 12:30 કમ્પ્લીટ. હજુ તો 1 વાગશે. પાર્થ ઉપર છે, હજુ પતંગ ચકાવે છે. અમારે જયમીનભાઈ અમદાવાદ ગયા છે. ગઈ સાલ પાર્થભાઈ અમદાવાદ ગયા હતા ઉત્તરાયણ કરવા. આ સાલ જયમીનભાઈ ગયા છે ઉત્તરાયણ કરવા. તો હાલ તો અમે ઘરમાં 4 જણા છીએ. એમાં બા તો બહાર બેઠા તડકે અને 3 જણા હોય અમે અંદર. હાલ તો આમ તો બહુ જ ઠંડી હોય છે, પણ
આ તો ઠંડી નહીં લાગતી એમ, આજ તો ગરમી જેવું જ છે. ઉપર જઈએ ને તો ગાઈસ કશું સંભળાતું નહીં, એટલા સ્પીકરો વાગે છે, એટલા પીપોડા વાગે છે, તો કોઈ ને કોઈ અવાજ જ સંભળાતો નહીં. કોઈ શું કહે, કોઈ શું નહીં કહેતું, એવું તો કશું સંભળાતું જ નથી. કોઈ બૂમ મારતું હોય તો ખબર ના પડે, નીચેથી કોઈ બૂમ મારે ને તો ઉપર ખબર ના પડે. ચલો ગાઈસ, હવે આપણે લોટ બાંધી દીધો હે, પૂરી બનાવી દઈએ. તો ગાઈસ હવે પતંગ ચગાવીને જઈએ નીચે. આ બધા પતંગ આટલે મૂકી દીધા છે કારણ કે બપોર પડી જઈ છે. એટલે આપણે ખાવા જઈએ. હવે આ સાઈડ પૂરીઓ તળાયા. ચલો ગાઈસ જમવા. પૂરી ને ઊંધિયું, પૂરી ને ઊંધિયું. તો ગાઈસ ખાવા બેસી ગયા છીએ. તો જોઈ લો, ફાફડા, જલેબી, સમોસા. સવારનો નાસ્તો. તમારે પણ જલેબી ખાવી હોય તો આવી જાઓ ગાઈસ. આ તો આટલું બધું હોય ને તો કશું ભાવતું જ નહીં ખાવાનું, એમ કે શું ખાવું શું ના ખાવું એમ. શાક રોટલી સિવાય મજા નહીં. તો ખાઈ લઈએ. તો ગાઈસ ખાવાનું ખાઈ લીધું. હવે થોડીક વાર આરામ કરીએ. ચલો હવે પતંગ ચકાઈએ. પવન થોડો થોડો આવે છે. આ બાજુના તો ધાબા બધા ખાલી છે, પાછળના ધાબામાં બધા છે હજુ તો. તો ગાઈસ આ સાઈડ મમ્મી પતંગ ચગાવવા. હવે મસ્ત ચગ્યો છે એ કોક લપેડતી હો. એ તો પતંગ ભારે થઈ ગયો ને, એટલે પતંગ ભારે થઈ ગયો ને એટલે. ગાઈસ તાબા ઉપરથી આવી ગયા છીએ અને એટલે ચા બને છે. તો ગાઈસ ચા બની ગઈ છે, તો ચા પી લઈએ અને પછી જઈએ બાજુના તાબા ઉપર. તો ગાઈસ બાજુના તાબા ઉપર આવી ગયા છીએ. જુઓ આટલે બધા રમા, આ પતંગ ચગાવવા, અને આટલે બધા બેઠા. તો ગાઈસ આપણે બાજુના તાબા ઉપરથી અમારા તાબા ઉપર આવી ગયા છીએ. હજુ ખાસા બધા પતંગ ચગે છે. 6 વાગી ગયા તો તો ગાઈસ 6:30 વાગી ગયા છે અને મમ્મી પપ્પા હજુ બજારથી આવ્યા નથી. તો હવે આપણે સાંજનો ટાઈમ થઈ ગયો છે, તો દીવાબત્તી કરી દઈએ. બજાર ગયા હતા તો બજારથી આવી ગયા અને તમને બતાવું પણ નજારો. અત્યારનો નજારો કેવો હોય. હજુ તો પતંગ ચકે જ છે. જો ગાઈસ હજુ પતંગ ચકે છે, લોકો હજુ ચકાવે છે. ને કંઈક ફટાકડા ફૂટતા હતા.
નીચે જઈએ ને જમવાનું બનાવીએ. બપોરે તો નાસ્તા પાણી જેવું હતું, અત્યારે તો કાલ માટે બધું મૂકી દીધું છે. સ્પીકરો એ મૂકીએ છે, ફિરકી ને પતંગને જમવાનું જો કંઈક પડીકું પડ્યું છે. ચલો નીચે જઈએ. પાર્થભાઈ દીવાબત્તી કરતા હતા, તો દીવાબત્તી કરી છે કે નહીં? માતાજીની દીવાબત્તી કરી દીધી પાર્થે. અને હવે બજારથી થોડી ડુંગળી લેતા આવ્યા. ડુંગળી રવે મિક્સ સબ્જી બનાવી દઈએ. આઈસ્ક્રીમ લાવી. જો મારો ફોન બગાડ્યો ગાઈસ, આના ઉપર મૂકી દીધો ફોન. જોજો પણ ભૂલથી મૂકી ગયો. આ છોકરો કેવો કહેવાય. અને બેસી ગયો આઈસ્ક્રીમ ખાવા. ચલો હું પણ ખાઈ લઉં. કેવી લાગે? મસ્ત હે. ખોતા ઉત્તરાયણની મોજ કરો. તો ગાઈસ હું ધાબા ઉપર આવ્યો અને જુઓ ખૂબ પતંગ ચગાવવા લાઈટ લગાવીને. આ પતંગ રહ્યો અને આ લાઈટ લગાવી. તો ગાઈસ પાણી આવી ગયું હતું, તો માટલામાં પાણી ભરી દીધું છે. તો ગાઈસ 8 વાગી ગયા છે. ખાવાનું તૈયાર થઈ ગયું છે. દૂધ, રોટલી, દૂધ ને રોટલી જ છે. ને આ શાક બનાવ્યું ને કંઈક તો હો. શાક એ બન્યું છે રીંગણના ડુંગળીનું શાક. રીંગણ ડુંગળી મરચાં અને આમાં પૂરીઓ બપોરની. તો ચાલો ખાઈ લઈએ. તો ગાઈસ જમી લીધું છે. તો હવે આજનો વ્લોગ આઈકણ પૂરો કરીએ. ગુડ નાઇટ. ગુડ નાઇટ. ગુડ નાઇટ. જય માતાજી.